લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે માયા લગાડી રે તો હાલ અમારી સાથે સંવાદદાતા રિત્વિજ જોડાઈ ગયા છે. જે રિત્વિજ, ત્યાં ભક્તોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? શ્રુતિ, હાલ અમે જે શાહપુર રંગીલા ચોકી પાસે છીએ કે જ્યાં આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ. થોડી જ વારની અંદર રથયાત્રા છે, ગજરાજ છે, તે અહીં આવી પહોંચશે. અને ખાસ કરીને મહત્ત્વની વાત કરીએ તો જે રથયાત્રાના રૂટ દરમિયાન જે સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવતો હોય તો તે આ વિસ્તાર છે, શાહપુર જે રંગીલા ચોકી છે ત્યાં. પરંતુ અહીંનો જે માહોલ છે તે આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો. અહીં જે શાંતિ સમિતિના સભ્યો છે તે પણ અહીં સતત જે સ્વયંસેવક બનીને અહીં ખડે પગે છે અને રથયાત્રા છે શાંતિપૂર્ણ માહોલની અંદર પરિપૂર્ણ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મોટી સંખ્યામાં અહીં પોલીસ કાફલો પણ હાલ અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે કે જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને. ઉચ્ચ પોલીસ અધિકારીઓના સુપરવિઝન હેઠળ સતત આ બંદોબસ્ત છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મહત્ત્વની બાબત તો એ છે કે થોડી જ વારની અંદર જ્યારે ગજરાજ અહીં આવી પહોંચશે ત્યારબાદ જ્યારે જે જગન્નાથ મંદિરના મહંત છે દિલીપદાસજી મહારાજ છે તે પણ અહીં આવી પહોંચશે ત્યારે અહીંના જે સ્થાનિક રહેવાસીઓ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવશે અને એક શાંતિના દૂત તરીકે અહીં જે કબૂતર છે તે ઉડાડવામાં આવશે અને તમામ લોકોને એક શાંતિનો મેસેજ પણ આપવામાં આવશે, એક એકતાનો મેસેજ છે તે અહીંથી આપવામાં આવશે. એટલે અહીંની વાત કરીએ તો જે સ્થાનિક રહેવાસીઓ છે તે પણ ખાસ કરીને અહીં ખડે પગે છે અને રથયાત્રા છે તે શાંતિપૂર્ણ માહોલની અંદર પરિપૂર્ણ થાય તે માટેના પ્રયત્નો છે તે અહીં કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ અહીં સતત સુપરવિઝન કરી રહ્યા છે. જી રિત્વિજ, તો હાલ તે સંવેદનશીલ વિસ્તાર છે અને ત્યાંના લોકોમાં, આજુબાજુના લોકોમાં જે કોમી એકતા પણ જોવા મળવાની છે, તો કેવો તે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે? તો હાલ એણે મને માયા લગાડી રે માનો મિત્ર મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે
લગાડી રે. એણે મને માયા લગાડી રે. મારા શામળિયા તે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. પધાર્યા મારે આંગણે. ઢોલ નગારાને નોબતો રે વાગે, મધુરા સુર શરણાઈ ના લાગે. ઢોલ નગારાને નોબતો વાગે, મધુરા સુર શરણાઈ ના લાગે. જાજ પખાજ નો રણકાર પધાર્યા મારે આંગણીએ. જગન્નાથ પધાર્યા મારે આંગણીએ. બેની સુભદ્રાજીની સાથ, સાથે બલભદ્રજીનો સંગાત પધાર્યા મારે આંગણીએ. વાહ! અને તમે જે સરસ ગીત રજૂ કર્યું છે, આ રસપાન જે ભક્તિનો કરાવ્યો છે, અમારા અહેવાલ સંવાદદાતા પણ ત્યાં છે, એમનો પણ એક અહેવાલ પર નજર કરી લઈએ ગ્રાઉન્ડ ઝીરો પરથી. અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીં દર્શન માટે આવતા છે. લાખોની સંખ્યામાં આ નગર યાત્રામાં લોકો જોડાતા હોય છે. હું દ્રશ્ય બતાવીશ આપને. જોઈ શકાય છે કે ત્રણ રથ છે, તેનું આગમન છે તે અહીં થઈ ગયું છે. લાઈવ હું આપને દ્રશ્ય બતાવી રહ્યું છું આપણા દર્શકોને, કે કારણ કે ભગવાન જગન્નાથની માત્ર એક ઝલક આપ જોઈ શકો ને, અલૌકિક દર્શન, અલગ એક શ્રૃંગાર સાથે ભગવાન છે ત્યાં અહીં જોવા મળી રહ્યા છે. અને તેને દર્શન માટે એક અલૌકિક એક વાતાવરણ બનતું હોય છે. આપણી વાતાવરણ પણ ઘેરાયું છે. અને એવું કહેવાય છે કે અષાઢી બીજ હોય તે દિવસે અમી છાંટણા ચોક્કસ પ્રમાણે અહીં થતા હોય છે. આ સૌથી મોટી લાંબી આ યાત્રા હોય છે, જેની અંદર ભગવાન નગર યાત્રા નીકળતા હોય ત્યારે તમામ લોકો છે તેને માત્ર દ્રશ્ય જોઈ શકાય છે.